નમસ્કાર દર્શક મિત્રો, હું છું સાગર રાજગોર ઉર્ફે દેશી પાઘડીનો જીવો અને તમારું સ્વાગત છે મારી નવી યુટ્યુબ ચેનલ એટલે સાગર રાજગોર ઓફિશિયલ ઉપર. અને મારા ફર્સ્ટ વ્લોગની અંદર હાર્દિક 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 આપનું સ્વાગત છે. તો આજે આપણે નાહી ધોઈ અને થઈ ગયા તૈયાર અને ચશ્મા બસમાં પહેરી નવો લુગડો પહેરી અને ભાઈને કૌતી જવાનું છે વિનુભાઈ ડાંગરની વાડીએ પ્રિતેશભાઈના લગ્નમાં લાડવા ખાવા. ચાલો અને આપણી ચેનલને જોતા રહેજો, બહુ મજા આવશે. પછી આપણે નીકળી ગયા આપણી ગાડી લઈને આપણા ગામની ગલ્લે માવો લેવા. જો આ છે મારું ગામ અને આ મારા ગામની મેન બજાર. ત્યાં તો એક ભાઈ આપને મળી ગયા પણ એનું કાંઈ ધ્યાન નહોતું. અને સામે બાળકો છે એ ક્રિકેટ રમે છે. વાહ, આની બોલિંગ જોરદાર મસ્ત છે. સામેથી બોલિંગ કરવા આવ્યો ભાઈ આપણે વિડીયો જોઈને કોયો. અને આ છે કિશન પાન અમારા ગામનું, મારા દોસ્તારની દુકાન. પછી આપણે ભોજાભાઈ પાસેથી લઈ લીધા આપણા ખોળ કપાસિયા એટલે કે માવો. મસ્ત મજાનો માવો મારા દોસ્તાર બનાવે છે. ત્યાં તો મારો પરમ મિત્ર એટલે ઇન્સ્ટાગ્રામનો બળવીર ભીખો મને ભટકી ગયો. વિનુભાઈની લાડવા ખાવા હાલો હું જરાક તૈયાર થઈ આવું, નાઈ ધોઈ આવું. હાલ પછી હું જાઉં હું જાઉં છું. હા તો હું નાઈ આવું, ધોઈ આવું, પછી જઈ આવું. હા તો કઈ વાંધો નહીં. હાલ તો હું જાઉં, તું આવજે. હા ગાડી આવું. ખાઈ પ્રોગ્રામમાં. હા હા. પછી આપણે આપણી માળકી લઈ અને નીકળી ગયા. આ છે મારા ગામની સ્કૂલ અને આપણે આવી ગયા છીએ રોડ ઉપર. હાઈવે તો નથી, ખાડા ખડબાવાળો રસ્તો હોય ગામડાની અંદર. સામેથી ગાડી લઈને એક ભાઈ આવતા હતા. ત્યાં તો આપણે જોયું બે ખૂટિયા છે એ યુદ્ધ કરતા હતા, પણ આપણે યુદ્ધની અંદર નહોતું કાંઈ એટલે આપણે નીકળી ગયા સીધા રસ્તા ઉપર. અને આપણે જવાનું હતું વિનુભાઈ ડાંગરની વાડીએ લગ્ન પ્રસંગની અંદર. ત્યાં તો અમારા ગામનો ડાયરો હાલીને જતો હતો, પણ આપણે માણકી હતી એટલે ફટાફટ પહોંચી ગયા જ્યાં જવાનું હતું ત્યાં. આ છે વિનુભાઈ ડાંગરનું ફાર્મ હાઉસ. જોઈ લ્યો, સરસ મજાના ઝાડવા અને બહુ મજા આવે, આનંદ આવે તમે. અને આ છે ગાડીભાઈ અંદર એન્ટ્રી કરી રહ્યા છે. આશરો આહિરનો ડાંગર ફાર્મ રોડ ઉપર રસ્તા ઉપર જ છે. અને આપણે ધીમે ધીમે આગળ હાલતા થયા હતા તો મારા મિત્ર મિલનભાઈને આવી ગયો ફોન. મિલનભાઈ ફોનમાં ધડબડાટી માંડ્યા બોલાવા અને પછી હું અને મારો મિત્ર એટલે મિલન બંને નીકળી ગયા. અને અંદર સરસ મજાનું તમે જાઓ જોઈ લ્યો, ખૂબ સુંદર મજાનું અહીંયા ડેકોરેશન છે લગ્ન પ્રસંગની અંદર. અને ભાઈને કહું મજા જ આવ્યા રાખે આવું હોય એટલે. અને પછી આપણે જતા હતા અંદર, ગેટની અંદર કરી લીધી આપણે ધીમે ધીમે એન્ટ્રી. ત્યાં તો સામેથી એક ભાઈ મળી ગયા. ત્યાં થોડેક આગળ આવેલા તો ગણપતિ બાપાના દર્શન થઈ ગયા આપને. અને ધીમે ધીમે આપણે આપણે નીકળી ગયા અંદર. આ છે વિનુભાઈ ડાંગર પોતે. અને અંદરની અંદર એટલો નજારો મસ્ત હતો કે આપણે જોયા રાખીએ ફરતી બાજુ એ ઝાડવા અને એટલું બધું સુંદર નજારો હતો, મજા જ આવ્યા રાખે આપને. અને આ છે મિત્રો અહીંયા સ્ટેજ જે રાતે દાંડિયા રાસનો કાર્યક્રમ છે. દેવલબેન ગઢવી, રાજ ગઢવી અને બીજા એક બેન સિંગર છે. આ ભાઈ ઉપર ચડી અને સાઉન્ડ સિસ્ટમ ફિટ કરતા હતા. ત્યાં તો બધા મહેમાનો આવવાની તૈયારી થઈ ગઈ. અને જુઓ બધા મારા ગામના મિત્રો પણ આવી ગયા. જુઓ સામે છે મસ્ત મજાનું વરરાજા માટે સ્ટેજ, બેસવા માટેનો સોફો બનાવ્યો છે. અને આ બધા મારા ગામના મિત્રો છે. અને થોડી જ વારની અંદર મારા 2-4 મિત્રો મળી ગયા. તો આપણે થોડીક વાર એની પાસે ફાંકા ફોજદારી આપણી કરી લીધી, કારણ કે ભાઈને તો વાતુમાં તો કોઈ પહોંચે નહીં, કોઈનો વારો આવે નહીં. મજા અમિતભાઈ, ભરતભાઈ, કરશનભાઈ બેઠા, બધા મોજ કરી. અને ત્યાં તો સામેથી ભાઈને કહું ચા આવ્યો, ચા વિના મને ચેન પડે નહીં. ચા આવી ગયો અને પછી ચા લઈ અને ભાઈને કહું પી લીધો આપણે ચા એટલે ચા એમાં ઘટે નહીં હો. ત્યાં તો પેટમાં ઉંદેડા માંડ્યા ઠેકડા મારવાના. આપણે જમવું હતું પણ લાઈનો બહુ લાંબી હતી એટલે આપણે થોડીક વાર માટે વેટ કરી લીધો. અને પછી હવે મળીએ સાંજે દાંડિયા રાસના પ્રોગ્રામમાં. જોતા રહેજો આપણો વ્લોગ. ત્યાં તો આપણે આપણી માણકી ગાડી લઈ અને નીકળી ગયા નાઇટની અંદર પ્રોગ્રામમાં જવા માટે. પણ સામે ગાડીઓ આવતી હતી, મોરો કંઈ દેવાય છે કાંઈ નક્કી નહીં. એટલે આપણે કરી દીધો કેમેરો બંધ અને આપણે પહોંચી ગયા પાછા વિનુમામા ડાંગરના ફાર્મ હાઉસ છે. ખૂબ જ સરસ, જોઈ લ્યો તમે, લાઇટિંગ અને બહુ મજા આવે. નાઇટનો નજારો જ કંઈક અલગ છે. અને તમે જુઓ આ
ઘર બંગલો તો એવો શણગાર્યો જાણે રાજાની કચેરી ટૂંકી પડે. હો ભાઈ, મોજે મોજ. અને પછી ધીમે ધીમે આખા વૃક્ષની અંદર લાઇટિંગ અને બધી જગ્યાએ ટોટલી જગ્યાએ લાઇટિંગ હતું. અને પછી આપણે આવી ગયા, જોઈ લ્યો, રાજાનો મહેલ પણ ટૂંકો પડે એવું ગેટનું સરસ મજાનું ડેકોરેશન. અને પછી ધીમે ધીમે આપણે વધ્યા આગળ. તો અહીંયા એક ભાઈ છે એ ફોટો પાડતા હતા અને આ છે પ્રિતેશભાઈ જેમના લગ્ન હતા. આપણે નીકળી ગયા અંદર, કારણ કે ગરબાનો પ્રોગ્રામ ચાલુ થવામાં થોડી જ વાર હતી. અંદર જઈ અને સૌ પ્રથમ જુઓ, ખૂબ જ સરસ અહીંયા ગરબાનો પ્રોગ્રામ ચાલુ છે. અને અંદર જઈ અને આપણે સીધું રાજદાન ગઢવી, ગુજરાતના સુપ્રસિદ્ધ સારા મજાના કલાકાર એવા રાજ ગઢવી હારે મુલાકાત કરી લીધી. ખૂબ જ ભાઈને મળી અને આનંદ આવ્યો. અને સારા એવા કલાકાર છે, ખૂબ જ અત્યારે નામ કમાણા છે. બહુ મજા આવી રાજભાઈને મળીને, રાજભાઈ હારે મુલાકાત કરી અને 2-4 વાતો કરી લીધી. અને પછી આપણે મળવા નીકળી ગયા. બાજુમાં બેઠા હતા દેવલબેન ગઢવીને. બેનનો પણ એવો કંઠ, સુરીલો કંઠ, એને સાંભળો એટલે મજા જ આવે. બેનની મુલાકાત કરી લીધી આપણે અને બેન હારે 2-3 વાતો કરી. દેવલબેન ગઢવી આપણા ગુજરાતના સારા એવા કલાકાર, નામાંકિત કલાકાર, ખૂબ જ સુંદર. અને જ્યાં આ બાજુ જોયું હતા તો દાંડિયા રાસ ચાલુ થઈ ગયો. અને દાંડિયા રાસની અંદર બહેનો છે એ શરૂઆતની અંદર રાસ રમતા હતા. ખૂબ જ સુંદર રાતે બહુ મજા આવી આ પ્રોગ્રામની અંદર. અને જોયું તો માણસ ક્યાંય હમાય નહીં. એટલું માણસ તમે જોઈ લ્યો, ચારે બાજુ ફરતી બાજુ માણસ. અને એવી મોજ, એવો ઓર્કેસ્ટ્રાનો જોરદાર પ્રોગ્રામ, દાંડિયા રાસનો પ્રોગ્રામ, મજા જ આવ્યા રાખે. મોબાઈલ મૂકવાનું મન નહોતું થતું. બધા મિત્રો જો આ બાજુ ચેર ઉપર બેઠા છે. હું અને મારા મિત્રો પણ ત્યાં જ બેઠા હતા. અને ત્યાં તો થઈ ગઈ વરરાજાની એન્ટ્રી અને વરરાજા ઉપર રૂપિયાનો માંડ્યો વરસાદ થવા. વિનુભાઈ ડાંગર અને તેમનો પરિવાર ખૂબ જ પૈસાનો વરસાદ કર્યો અને ખૂબ જ મજા આવી, બહુ મજા આવી, જોરદાર. અને પ્રોગ્રામ પણ ચાલુ હતો. જુઓ તમે, વિનુભાઈ છે, પ્રિતેશભાઈ, વરરાજા ખૂબ જ મોજ કરી રહ્યા છે. અને પછી વરરાજાને સોફે બેઠા એટલે વરરાજાનો લઈ લીધો આપણે વ્યૂ. ખૂબ જ સુંદર મજાની મોજ. જોઈ લો, વિનુભાઈ પણ ઉપર જાય છે, પછી બીજા ભાઈ પણ છે. અને પ્રોગ્રામ રાજભાઈનો વારો હતો. રાજભાઈ છે એ જોરદાર મોજ કરાવતા હતા. બધાયને મોજ એવી આવતી હતી. એવા સુપ્રસિદ્ધ આપણા લોકગાયક, લોકલાડીલા કલાકાર રાજભાઈ પોતાના સુમધુર કંઠથી જે ગાતા હતા, બહુ મજા આવી. ત્યાર પછી બહેનોએ રાસ રમવાની શરૂઆત કરી દીધી. બહેનો એટલા બધા આનંદથી રમતા હતા, એટલા બધા મોજથી રમતા હતા, જોવાની પણ મજા આવતી હતી. દાંડિયા રાસ ચાલુ હતો અને નાઇટના પ્રોગ્રામની અંદર ખૂબ જ મજા આવતી હતી જોવાની. રાજ ગઢવી ગાય એટલે મજા જ આવે ભાઈ, 100% ગેરંટી, જવાબદારી. બહુ મોજ આવી મને. અને વાહ, ઓલા વગાડવાવાળામાં તો કાંઈ ઘટે જ નહીં. જોરદાર એવું વગાડે છે, કાંઈ ઘટે જ નહીં. મજા જ આવ્યા રાખે મારા વાલા. જેટલી વાર સાંભળો એટલી વાર મજા આવ્યા રાખે. અને ત્યાં તો વરરાજા ઉપર પૈસાનો વરસાદ થવા માંડ્યો. અને સિંગરની અંદર છે દેવલબેન ગઢવી અને બીજા એક બેન પણ હતા. ખૂબ સરસ રીતે મોજ કરાવી.
અને અમારા ગામના સરપંચ વિનુભાઈ ડાંગર અને જુઓ કેવી રીતે બધા મિત્રો મોજ કરી રહ્યા છે. અને પૈસા ઉડાડવામાં તો અમારા ગામના સરપંચ વિરમભાઈ બાંભવા ઘટે નહીં હો. ફૂલે ફૂલ મોજ અને જોરદાર મજા આવે, કાંઈ ઘટે નહીં. મારો વાલીડો જોઈ લ્યો કેમ બાકી. પ્રોગ્રામ હજી ચાલુ હતો પણ રાતના વાગી ગયા હતા 1 એટલે આપણે નીકળી ગયા આપણા ઘરે જવા માટે. અને તમે મારી ચેનલની અંદર નવા હો તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વ્લોગ. મળશું આપણે આગલા વ્લોગમાં.